હવે જો જીવનમાં પ્રેમ થયો અથવા તો કોઈને તમારી સાથે પ્રેમ થયો અને સાચો વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે, તો શું તમે એને ખુલીને સ્વીકારશો? શું કારણ? કેમ નહીં બને? કારણ કે આ હવે કેવું છે, એક તરફી પ્રેમ છે. હું એટલી સંતુષ્ટ થઈ ગઈ છું, એ એટલો મારો સંબંધ મજબૂત છે કે અને એમનું સ્થાન મારા હૃદયમાં એટલું છે કે ત્યાં કોઈનું રિપ્લેસમેન્ટ શક્ય નથી. તમારા ઘરમાં આ ધારો કે આ રૂમ છે, એમાં સામાન ભરેલો છે, તમારે એક બીજો સામાન એડ કરવો છે તો એટલી જગ્યા નથી, તો તમારે કંઈક તો બહાર કાઢવું પડશે ને, તો તમે બીજી વસ્તુ અંદર લાવી શકશો. એક તિજોરીમાં એટલી જ જગ્યા છે અને તમે 3 તિજોરી લઈ આવ્યા તો એ 3 તિજોરીને લાવવા માટે તમારે એક તિજોરી બહાર કાઢવી પડશે. પણ અહીંયા એવું છે કે હું આમાં તો એક ક્ષણ પણ બહાર જવા દેવા માંગતી હતી. એ જ મારી દુનિયા છે ને, એમ સંતુષ્ટ. કદાચ કેવું છે કે પેલો સ્પર્શ થાય ને પારસનો, એટલે એ મારા માટે પારસ મળી છે ને મને તો 10 વર્ષ મળ્યા. કદાચ મને એક ક્ષણ મળી હોત તો મારા માટે પૂરતું હતું. એટલે એક સંત વ્યક્તિ કહી શકાય એવું જેનું વ્યક્તિત્વ છે કે મારા જીવનમાં મારા અનુભવો એવા છે કે આવું તો આ વ્યક્તિ સિવાય કોઈ બીજાનું આવું એક્સપ્રેશન હોય જ ના શકે, આવી અભિવ્યક્તિ ના હોઈ શકે પ્રેમની. મારા નસીબમાં અને મારા ભાગ્યમાં જેટલું લખેલું હતું એમના તરફથી આવવાનું એટલું મને મળી જ ગયું. પણ મારા અને મારા ઇનલોઝ ના સંબંધ આજના દિવસે પણ અકબંધ જ છે. એમાં આટલો પણ ફેર નથી પડ્યો. ઉપરથી કદાચ વધારે ગાઢા થયા છે, વધારે મજબૂત થયા છે.